જોડાઈ ગયા છે કિશોર, જે પ્રમાણે આ શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેમના દ્વારા હાથ પર કાપા મારવામાં આવ્યા છે, આખરે શું કારણ હતું, શું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે? ચોક્કસથી આપને જણાવી દઉં કોમલ કે જે રીતના બગસરામાં ઘટના બની હતી તેવી જ ઘટના આ ડીસા અને એક પ્રાથમિક શાળાની પણ કહી શકાય, કારણ કે ડીસા પ્રાથમિક શાળાના જે 7 જેટલા બાળકો હતા ધોરણ 6 થી 8ના, તેમના હાથમાં પણ કાપાના નિશાન જોવા મળ્યા હતા અને તે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, તે બાદ વિદ્યાર્થીઓ જે છે તે આજે શાળાએ પણ નથી આવ્યા. શાળાના પ્રિન્સિપલ શ્રવણભાઈ આપણી સાથે છે, સીધી જ વાત કરીશું તેમના જોડે. ખાસ કરીને કેટલા બાળકો હતા, ક્યારે કાપા લગાવવામાં કઈ પ્રમાણે તમારા ધ્યાનમાં આવ્યું? નમસ્કાર. અમારી સ્કૂલમાં 5 દિવસ પહેલા કેટલાક બાળકો મને બતાવ્યું સાહેબ આ કેટલાક છોકરાઓના હાથ ઉપર નિશાન છે, એટલે અમે બાળકોને બોલાવીને જોયું તો થોડાક સામાન્ય હાથ ઉપર નિશાનો હતા અને પૂછ્યું કે કેમ આવું કરવું પડ્યું? તો બાળકો સાહેબ મારો એક મિત્ર હતો અને એને એમ કહ્યું કે તું આવું કરી શકે, જો અમે અમારા તાકાત છે તારામાં આવી જીગર છે. એટલે મેં કહ્યું કે જીગર છે એમ કરીને એ લોકોએ એને કાપા કર્યા. પછી બીજા બાળકને પૂછ્યું કે સાહેબ મારા મમ્મી પપ્પાને એને સોગન આપ્યા અને એટલા માટે થઈને એ લોકોએ કર્યું. એટલે અમે એમાં કંઈક બહુ ઝાઝું દેખાયું નહીં, એટલે અમે થોડાક સમજાવીને બાળકોને કહ્યું ભાઈ આવું ન કરાય, કોઈ દિવસ કોઈની ચેલેન્જ કરીને શરીર પર આપણે અસર કરીએ કોઈ નુકસાન થઈ જાય. એ વખતે કંઈ એટલી બધી ગંભીર અસર હતી નહીં, પણ બીજા દિવસે અમે ન્યૂઝમાં જોયું તો પછી અમે થોડુંક ગંભીરતા લીધી કે આ વસ્તુ ગંભીર પણ હોઈ શકે. બની શકે કે બાળકોને કોઈ મનોવૈજ્ઞાનિક રીતે એની મગજ પર કોઈ અસર થઈ હોય કે કોઈ મીડિયાના કે ભાઈ એનું મોબાઈલને કોઈ ગેમિંગનો કોઈ શિકાર બનાવ્યો હોય તો બધું આપણે એનું પદ્ધતિસર મનોવૈજ્ઞાનિક રીતે અમને થોડુંક માર્ગદર્શન અપાઈએ. અમે તો કામ કરી જ હતું, પણ અમે થોડોક ભરોસો રાખ્યો કે ચાલો જિલ્લામાં બાળ સુરક્ષા અધિકારીને કહેવા માટે અમને બોલાયા, એમનું થોડું અમે કાઉન્સેલિંગ કરાવીએ. અમે એક શિબિરનું આયોજન કર્યું, હવે વાલી અને વિદ્યાર્થીનું માર્ગદર્શન શિબિર. ગઈકાલે એ લોકો આવ્યા, બધાને મળ્યા, બાળકોને માર્ગદર્શન આપ્યું, વાલીઓને માર્ગદર્શન આપ્યું. આવા કેટલાક બાળકો હતા તો બાળકોને પણ થોડું એને મળીને એના વાલીઓને મળીને જોયું. એમની રીતેનું અમનું સંશોધન ચાલુ છે અત્યારે કે ભાઈ આ કારણ કે આ ઘટના બાળકોમાં કેવી રીતે બની એ એમનો વિષય છે ને એમની તપાસ ચાલુ છે. પણ અમે ચર્ચા કરી કે સાહેબ એમાં શું હોઈ શકે, કદાચ પેલા આનું જે મોબાઈલની જે ગેમ છે એનું વળગણ હોય ને એની અસર હોય તો અમને બધું કેટલાક વાલીઓના મોબાઈલ લઈને જોયું પણ ખરું, તો એની અંદર એવું કંઈ ખાસ જોવા મળ્યું નથી. પણ અત્યારે એમની રીતે કંઈક એની તપાસ બાળકો શાળાએ આવી રહ્યા છે. એ કાલ સુધી તો હતા, પણ આ બધું પૂછપરછ ને આ બધું થયું ને એટલે બાળકો થોડાક ડરી ગયા છે. એ બાળકો તો આજે એક પણ નથી. શું લાગે છે શેના કાપા છે? બ્લેડથી મારવામાં આવે છે? એટલે પૂછ્યું અમે તો પેલું શાર્પનર આવે ને એની બુદ્ધિ બ્લેડ હોય એ થોડીક ખસી એટલે ટેટુ ના બધું બનાવીને દેખાદેખી બધું બાળકો કરતા જ હોય છે. રમતા રમતા પણ ઘણી વાર કે ભાઈ ચલો આટલાથી હું જમ્પ મારું, તું જમ્પ મારી શકે છે એમ જમીન ઉપર કૂદતા હોય છે, કંઈક રમત કરતા હોય, રમતમાં એમણે કર્યું હોય એવું હાલ લાગી રહ્યું છે. પણ અમે થોડુંક ગંભીર બની કે કદાચ કોઈ બીજી કોઈ ઘટના હોય તો આજે 8 બાળકો છે, કાલે એને દેખાદેખીથી 16 બાળકો થાય, 20 થાય, બધા બાળકોને ન થાય એટલા માટે અમે મનોવૈજ્ઞાનિક રીતે આપણે સરકારી તંત્રનો સહારો લઈ અને બાળકોનું અમે કાઉન્સેલિંગ કરાવી છે અને સ્થિતિ હાલ સ્ટોપ છે. કોઈ વધારે બીજા નવા બાળકોમાં આવું કંઈ જોવા મને મળ્યું નથી. વાલીઓનું શું કહેવું છે આ બાબતે? વાલીઓને તો બહુ કંઈ ખ્યાલ જ નથી ને. એક વાલીને મેં કાલ પૂછ્યું હતું કે ભાઈ આની મમ્મીએ પૂછ્યું કે કેમ તારા હાથ પર શું નિશાન થયું છે, કેવી થયું ભાઈ? કે હું તો દડો કોટામ પડ્યો હતો ને એટલે કે કોટામ લેવા ગયો એટલે કે મને આવું થયું. બાળકે એના વાલીને એવો જવાબ, એટલે વાલીને તો બહુ ખ્યાલ નથી આવ્યો. અમે વાલીને જાગૃત કર્યા ભાઈ આવું કંઈક બની શકે તો આ બધા વાલીઓને કંઈક ટોકશો નહીં, તમે એને કંઈક ગંભીરતાથી એને લો અને એ શું કરે છે ખાલી એનો અભ્યાસ કરો. એ સાહેબે એ વાત કરી કે બાળકોની અને એ મનોવૈજ્ઞાનિક રીતે એનું વર્તન, એ જમવા બેસે તો ઓછું ખાય છે, વધારે ખાય છે, રાતે જાગે છે, શું કરે છે એનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરવાની એમને કંઈક વાત કરી છે. બાકી બીજું હાલ બાળકોમાં કશું જોવા મળ્યું નથી. પણ આજે તો બાળકો એક પણ આવ્યા એ ડરી ગયા છે. કોમલ, કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વિધાનસભા ગૃહમાં સીએજીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને બજેટ સત્રના અંતિમ દિવસે સીએજીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યની આરોગ્ય સેવા સંદર્ભે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે કર્મચારીઓની મોટા પાયે ઘટ અને વર્ષ 2016-2022માં 9,983 કર્મીની ભરતી છતાં ઘટ જોવા મળી છે. જાહેર આરોગ્ય સંસ્થાઓમાં તબીબોની 23%
અને નર્સની 6% ઘટ જોવા મળી છે, તો 33માંથી 19 જિલ્લામાં 25% કરતા તબીબો અને પેરામેડિકલ સ્ટાફની ઘટ જોવા મળી છે. કેગના રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓનું અસમાન ભૌગોલિક વહેંચણીમાં સુધારો કરવો જરૂરી, તો સાથે આરોગ્ય ક્ષેત્રમાં CAGએ સરકારને સૂચવ્યા છે સુધારા. સરકાર OPD, IPD સેવાઓ વધુ ઉપલબ્ધ કરાવવા અસરકારક પગલાં લે તેવું કહેવામાં આવ્યું છે. તમામ સરકારી આરોગ્ય સંભાળ સુવિધાઓમાં પૂરક સેવાઓને સુધારવી જરૂરી બની છે. આવશ્યક દવાઓનો પુરવઠો પૂરતી માત્રામાં પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી દવાઓના નમૂનાના રિપોર્ટ આપવામાં વિલંબ કરે છે. 2019-22 દરમિયાન લેબના ટેસ્ટિંગ રિપોર્ટ 5 થી 55% સુધી બાકી રહ્યા છે. જાહેર આરોગ્ય સંસ્થાઓમાં બેડ અને ઇમારતની માળખાગત સુવિધામાં અછત જણાઈ રહી છે, તો સરકાર આરોગ્ય ક્ષેત્રનું બજેટ 8% સુધી વધારી મૂડી ખર્ચ વધારે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મીઓનું સતત 12મા દિવસે આંદોલન જોવા મળી રહ્યું છે. પાટનગર, ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓના ધામા નાખવામાં આવ્યા છે. સતત 12મા દિવસે બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વિવિધ માંગોને લઈને આરોગ્ય કર્મીઓ અડગ જોવા મળી રહ્યા છે, તો સતત 12 દિવસથી તે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.